પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સર્વને સવારની સલામ। પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય વચન 4માં આ પ્રમાણે વાંચીએ છીએ। જ્યારે તે પોતાના સર્વ ઘેટાને બહાર કાઢે છે ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટા તેની પાછળ પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે। ઘેટાના વાડામાં ઘેટાને સુરક્ષિત રાખવામાં આવે છે, પણ ત્યાં તેઓને માટે ભોજનની વ્યવસ્થા નથી થતી। સુરક્ષા આપવા છતાં ચોર ઘેટાને અવસર મળતા જ ચોરી લઈ જાય છે અને તે ઘેટાઓનો નાશ કરે છે। ઘેટાપાળક જ્યારે આવે છે ત્યારે તે પોતાના ઘેટાને બોલાવે છે અને ઘેટા તેની પાછળ પાછળ ચાલે છે, કેમ કે તે તેના અવાજને ઓળખે છે। તે તેઓને લીલા લીલા બીડોમાં લઈ જાય છે અને તેને સંતોષ આપે છે। મનુષ્ય પાપી તથા તેના પાપી સ્વભાવના વિષયમાં તેને ચેતવણી આપવા પાપ ન કરે તે હેતુથી મનુષ્યને વિવેક આપ્યું છે। વિવેક મનુષ્યને પાપને ઓળખાવે છે, પણ તે મનુષ્યને પાપના કારણે મળનાર સજા તથા નાશથી બચાવી શકતું નથી। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસારમાં આવ્યા મનુષ્ય જાતિના પાપ પોતે પોતાની પર લઈને તે સજા તેમણે સહન કરી। દેવ તે સુવાર્તાના વચનો દ્વારા બધાને બોલાવે છે। જો કોઈ તેને સાંભળીને પ્રભુ તથા તારણહાર તરીકે સ્વીકાર કરે છે, તેનું તારણ થાય છે। તે તેના પાપના બંધનમાંથી મુક્ત કરીને તેને તૃપ્ત કરે છે। તમે પણ તે ઘેટા પાળકના પોકારને સાંભળીને તારણ પામી શકો। દેવ તમારી મદદ કરે। આભાર।